તો વડોદરા મહાપાલિકામાં ફરી જૂથવાદ સામે આવ્યો છે, જેમાં વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન ગઈકાલે જૂથવાદ સામે આવ્યો હતો। મેયર પહેલા સ્થાયી ચેરમેન અને કમિશનર વિઝિટ કરતા આ વિવાદ થયો હતો। ગઈકાલના વિવાદનો મુદ્દો હવે ઉછળ્યો છે અને આજની સામાન્ય સભામાં આ મુદ્દો ઉછળ્યો હતો। મેયરનું અપમાન થયાનું ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું છે। મેયર પહેલા સ્થાયી ચેરમેન અને કમિશનર કેમ પહોંચ્યા તેવો પ્રશ્ન પણ ઘનશ્યામ પટેલ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। મેયર આવ્યા ત્યારે તમે કેમ નીકળી ગયા અને મેયરનું અપમાન નહીં ચલાવી લેવામાં આવે તેવું પણ ઘનશ્યામ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો વિવાદ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ઘનશ્યામ પટેલે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। મેયર આવ્યા ત્યારે તમે કેમ નીકળી ગયા તેવો પ્રશ્ન પણ ઘનશ્યામ પટેલે કર્યો હતો। ભાજપના કોર્પોરેટરની વચ્ચે જૂથવાદ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। તો ગઈકાલે થયેલા વિવાદનો મુદ્દો હવે આજે પણ ઉછળ્યો છે। તેમજ વાત કરીએ કે ઘનશ્યામ પટેલ દ્વારા અનેક પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે, જેમાં ઘનશ્યામ પટેલ દ્વારા પ્રશ્નો ઉઠાવતા તેઓએ પણ વિવાદ જોવા મળ્યો છે અને હોબાળો કર્યો હતો। વિવાદનો અંગે વાત કરીએ કે મેયરનું અપમાન થયાનું ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું હતું અને આ સાથે જ મેયર પહેલા સ્થાયી ચેરમેન અને મનપા કમિશનર કેમ પહોંચી ગયા તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો। મેયર આવ્યા ત્યારે તમે કેમ નીકળી ગયા તેવો પણ પ્રશ્ન ઘનશ્યામ પટેલે ઉઠાવ્યો હતો। તો વાત કરીએ કે વડોદરા મહાપાલિકામાં ફરી જૂથવાદ સામે આવ્યો છે। વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન ગઈકાલે જૂથવાદ સામે આવ્યો હતો। મેયર પહેલા સ્થાયી ચેરમેન અને કમિશનર વિઝિટ કરતા આ વિવાદ ઉભો થયો છે। ગઈકાલના વિવાદનો મુદ્દો હવે આજની સામાન્ય સભામાં પણ ઉછળ્યો, જેમાં મેયરનું અપમાન થયાનું ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું છે અને ઘનશ્યામ પટેલ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। મેયર પહેલા સ્થાયી ચેરમેન અને કમિશનર કેમ પહોંચી ગયા તેવું ઘનશ્યામ પટેલે કહ્યું હતું। તો મેયર આવ્યા ત્યારે તમે કેમ નીકળી ગયા તેવું પણ ઘનશ્યામ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। મેયરનું અપમાન નહીં ચલાવી લેવામાં આવે તેવું પણ ઘનશ્યામ પટેલે કહ્યું હતું। ફરી એક વખત ગઈકાલે સભા બાદ આ વિવાદ ફરી જોવા મળી રહ્યો છે। ભાજપના કોર્પોરેટર દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને સભાની અંદર હોબાળો પણ થયો હતો, જેમાં ઘનશ્યામ પટેલે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। વડોદરા મહાપાલિકામાં ફરી જૂથવાદ સામે આવ્યો છે। તો અમારી સાથે ઘનશ્યામ પટેલ કોર્પોરેટર વડોદરાથી જોડાઈ ગયા છે। વાત કરીએ આપના દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, હાલ આપની શું પ્રતિક્રિયા છે? મારું ફક્ત એટલું જ કહેવું છે કે વડોદરાના પ્રથમ નાગરિક જી ઘનશ્યામભાઈ, મારું ફક્ત એટલું જ કહેવું છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે નીકળ્યા હોય ત્યારે ગંભીર બેદરકારી દાખવી છે। મારો એવો પ્રશ્ન છે કે પ્રથમ નાગરિક જયારે આ કામ માટે આવતા હોય સમીક્ષા કરવા માટે અને કમિશનર સમય પણ ના પાડવે, પ્રોટોકોલ ના જાળવે, જે મારું કહેવું છે। ઘનશ્યામભાઈ, હાલ આપની શું માંગ છે, શું પ્રશ્ન છે આપનો, શું આપ કહેવા માંગી રહ્યા છો કે જે પ્રમાણે પહેલા કેમ પહોંચી ગયા અધિકારીઓ તે પ્રશ્ન છે કે પછી આપને કઈ વાતનું ખોટું લાગ્યું? મને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું। મારું કહેવું એવું છે કે અધિકારીએ તો પ્રોટોકોલ પ્રમાણે પહેલા જતું જ રહેવાનું હોય 5-10-15 મિનિટ પહેલા, કારણ કે મેયર કે ચેરમેન કે બીજા ડેપ્યુટી મેયર કે કાઉન્સિલર જતા હોય તો એ લોકો તો કામગીરી કરાવે છે એટલે તો હોય જ છે ત્યાં। પણ કમિશનર કે એ લોકો જયારે મેયર આયા હોય અને 1 મિનિટ માટે પણ ના ઉભા રહે અને ત્યાંથી બીજી જગ્યાએ સમીક્ષા કરવા માટે કમિશનર જતા રહેતા હોય તો આ ગરિમા નથી જળવાઈ ને મેયરશ્રીની, અને આ તો આવું ના ચાલવી લેવાય। ઘનશ્યામભાઈ, મેયર પહેલા સ્થાયી ચેરમેન અને કમિશનર વિઝિટ કરતા આપનો વિવાદ સામે આવ્યો છે। મેયર આવ્યા અને કમિશનર કેમ નીકળી ગયા, હાલ આપની શું માંગ છે? કમિશનરને આપ શું કહેવા માંગી રહ્યા છો? હું કોઈને કશું કહેવાની, ખાલી મારે એટલું જ કહેવું છે કે આ બેદરકારી હોય તો આ બેદરકારી ફરી ના થવી જોઈએ, કારણ કે પ્રોટોકોલ તો જળવવો જોઈએ। મેયર પ્રથમ નાગરિક છે વડોદરા શહેરના અને એ જયારે કામની સમીક્ષા કરવા આવતા હોય તો આ બેદરકારી છે ફરી વખત ના થાય, કારણ કે બીજી જગ્યાએ એમને જવાનું હોય તો વ્યાજબી છે કે એમને બીજી જગ્યાએ, કારણ કે કમિશનરને પણ કામ હોય છે, બરાબર છે, તો એ લોકો પણ સંકલન કરે ને કે ભાઈ આપણે અહીંયા આગળ 11:30 વાગે મળવાનું છે તો પછી એ વાગે ત્યાંથી 12 વાગે બીજે જવાનું છે કે 12:30 બીજે જવાનું। આ તો મેયર આવે તમે જતા રહો, જે યોગ્ય નથી। જી ઘનશ્યામ, આપે મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ વાત કરીએ કે જે વિવાદ સામે આવ્યો છે, જેમાં ફરી એક વખત કોર્પોરેટર દ્વારા જે
આ વિવાદ સર્જાયો છે. સભામાં હોબાળો પણ થયો હતો અને આ સાથે જ મેયર પહેલા કમિશનર કેમ નીકળી ગયા તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.